નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 5મી ઓગસ્ટ અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ભારતીયોની સલામતી લઈને ફરી સવાલો ઊભા થયા છે. ભારતીયો રેસ્ટોરન્ટની બહાર રાત્રે ઊભા હોય છે તે દરમિયાન રસ્તા વચ્ચે કારમાં આવેલા લોકોએ ગોળીબાર કરીને લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો. તેનો લાઈવ વિડીયો જોઈશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભલે તમારી પાસે ગ્રીન કાર્ડ હોય તેમ છતાં હવે નાગરિકત્વ અમેરિકાનું મેળવવાનું મુશ્કેલ બની જશે, કારણ કે ટ્રમ્પ સરકાર દ્વારા નવા ટેસ્ટનું ચક્રવ્યૂહ ઊભું કરવામાં આવ્યું છે, જેના કારણે ભારતીયોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ટ્રમ્પ વધુ એક પ્રહાર ઇમિગ્રન્ટ્સને મારવા તૈયાર થયો છે. H-1B સહિતના વિઝાને રિન્યૂ કરાવવા માટે મસ્ત મોટી ફી રાખવાનો પ્લાન તૈયાર કરાયો છે, જેની સીધી અસર ભારતીય વિઝા ધારકોને થવાની છે. તેની વિસ્તારથી વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકામાં રેસ્ટોરન્ટ બહાર પોતાના ભોજનની રાહ જોઈ રહેલા આપણા ભારતીય ભાઈઓ પર અચાનક બંદૂકની અણીએ કાળ ત્રાટકે અને જીવ બચાવીને ભાગેલા એ નિર્દોષ લોકોના રક્ષણ માટે મોડી રાત્રે ચાર શહેરોના રસ્તા પર હાઈવે પર ગોળીબાર સાથે ખેલાયેલી લાઈવ ચેઝનો સૌ પ્રથમ વિડીયો જોઈ લો, પછી વાત કરીએ. He tried to target a group of guys who were sitting in a parking lot. Take a look. Now, here is that surveillance video provided to us by the owner of a restaurant in the colony. It was just after 11 p.m. Wednesday night. A group of men you see there waiting in that parking lot for their to-go order when suddenly two police who were then able to locate the SUV using flock cameras which read license plate numbers. Now, Plano police spot the SUV. The driver speeds off, sparking that multi-city police pursuit. The chase goes into the city of Richardson, where the suspect begins firing at Richardson police officers. At least one Richardson police officer returns fire, disabling the suspect's SUV. Now that chase eventually comes here into Dallas in a neighborhood off Alpha Road near the Galleria. The suspect taken into custody with a gunshot wound. Not sure if it was from police or self-inflicted. Now we counted about 100. અમેરિકામાં વસતા આપણા લોકોની જાન માલની સુરક્ષા સામે બહુ મોટા સવાલો ઊભા થયા છે. દોસ્તો, અહેવાલો મુજબ ગત 29મી જુલાઈ 2026ના રોજ બુધવારની કાળી રાત્રે આશરે 11:23 ટેક્સાસ રાજ્યના ધ કોલોની વિસ્તારમાં બનેલી ઘટના ખૂબ દુઃખદર્દનીય છે. દોસ્તો, અહીં આવેલા પ્રખ્યાત શીશ ઇટરી એન્ડ લાઉન્જ રેસ્ટોરન્ટના પાર્કિંગ લોટમાં ભારતીય મૂળના પુરુષોનું એક જૂથ પોતાના ઓર્ડર કરેલા ભોજનની રાહ જોઈ રહ્યું હતું. તે જ સમયે અચાનક ત્યાં એક કાળી જીપ એટલે કે એસયુવી આવી પહોંચી હતી. તેનો ડ્રાઈવર પોતાની કારનો કાચ નીચે ઉતારીને અચાનક આ ભારતીય પુરુષો સામે બંદૂક તાકીને સરેઆમ રોકડ નાણાંની ધાક ધમકીની માંગણી કરવા લાગ્યો. જો કે ભારતીય યુવાનોએ સમય સૂચકતા વાપરીને તાત્કાલિક ત્યાંથી જીવ બચાવીને દોડ મૂકી હતી, જેથી હુમલાખોરનો આ લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને સદભાગ્યે આ ઘટનામાં કોઈ ભારતીય નાગરિક ઘાયલ થયો નહોતો. ઘટના બાદ તુરંત જ ધ કોલોની પોલીસ વિભાગ દ્વારા કાયદેસર તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ રેસ્ટોરન્ટના સીસીટીવી સર્વેલન્સ વિડીયોની ચકાસણી કરીને તે કાળી જીપનો લાયસન્સ પ્લેટ નંબર મેળવ્યો હતો અને તેને સત્તાવાર અત્યાધુનિક ફ્લોક સેફટી લાયસન્સ પ્લેટ રીડર સિસ્ટમ અંદર દાખલ કર્યો હતો. આ ટેકનોલોજીની મદદથી વાહન પ્લાનો શહેર તરફ જઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. પ્લાનો પોલીસે સસ્પેક્ટના પિતાના ઘર પાસે વાહનને ટ્રેક કર્યું હતું, પણ માથા ભારે આરોપી ત્યાંથી પણ પોતાની ગાડી બેફામ રીતે હંકારીને નાસી છૂટ્યો હતો. પોલીસે પ્રથમ ચેઝ સુરક્ષા કારણોસર બંધ કરી હતી. તે પછી મોડી રાત્રે આશરે 2:15 વાગ્યે પ્લાનો પોલીસે રિચાર્ડસનના પોલીસ વિભાગને જાણ કરી હતી કે વાહન કસ્ટર રોડ અને વેસ્ટ રેનર રોડ નજીકથી ગાયબ થઈ ગયું છે. રિચાર્ડસનના પોલીસે તુરંત કાર્યવાહી કરીને તે શંકાસ્પદ વાહન
શોધી કાઢ્યું હતું અને ડ્રાઈવરને ગાડી રોકવા ઈશારો કર્યો હતો, પરંતુ આરોપીએ વાહન રોકવાનો ઇનકાર કરી દેતા બીજી ભયાનક ચેઝ શરૂ થઈ હતી, જે ડલાસ શહેર સુધી પહોંચી હતી. આ હાઈવે ચેઝ દરમિયાન આરોપીએ રિચાર્ડસનના પોલીસ અધિકારીઓ પર સરેઆમ અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો, જેના જવાબમાં સ્વ બચાવમાં પોલીસે પણ વળતો પ્રચંડ ગોળીબાર કર્યો હતો. આખરે ડલાસમાં આલ્ફા રોડ અને હ્યુજીસ લેન નજીક આરોપીની કાર સાવ અક્ષમ થઈ ગઈ હતી અને પોલીસે આરોપીને દબોચી લીધો હતો. ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરોના મતે તેની સ્થિતિ જીવલેણ નથી, જ્યારે સદભાગ્યે કોઈ પણ પોલીસ અધિકારી ઘાયલ થયા નથી. કાનૂની તપાસ દરમિયાન પકડાયેલા 34 વર્ષના આરોપીનું નામ રાયન એડવર્ડ ડાઉઇન હોવાનું સામે આવ્યું છે, જે ભૂતકાળમાં ટેરરિસ્ટિક થ્રેટ, ચોરી, ડ્રગ્સના ગુનાઓ અને કોલિન કાઉન્ટીમાં કૌટુંબિક હિંસા જેવા ગંભીર અપરાધોમાં સજા ભોગવી ચૂકેલો અપરાધી છે. વળી તપાસમાં ખુલાસો થયો છે કે તેની આ કાળી જીપ અગાઉ કેરોલ્ટન શહેરમાં બનેલી એક અન્ય ગુનાહિત ઘટના સાથે પણ જોડાયેલી હતી. હાલમાં ધ કોલોની પોલીસ દ્વારા લૂંટના મુખ્ય કેસની તપાસ ચલાવાઈ રહી છે, જ્યારે ડલાસ પોલીસ દ્વારા પોલીસ સામેના ગોળીબાર અને એરેસ્ટ અંગેની તપાસ હાથ ધરાઈ છે અને પ્લાનો કે ડલાસ પોલીસે કોઈ ગોળીબાર કર્યો નથી. દોસ્તો, અમેરિકામાં ભારતીયો પર જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે તેને લઈને આપણી સલામતીના સવાલો ઊભા થયા છે. ત્યારે દોસ્તો, આપણી સલામતી માટે શું થવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકામાં કાળી મજૂરી કરીને ગ્રીન કાર્ડ મેળવ્યા પછી જ્યારે તમે અમેરિકન નાગરિક બનવાનું સપનું જુઓ અને અચાનક અમેરિકન સરકાર પરીક્ષાના નિયમો અતિશય કડક બનાવી દે કે સિટીઝનશિપ ટેસ્ટ પાસ કરવાનું ચક્રવ્યૂહ બની જાય, ત્યારે તે અસહાય પરિવારોના દિલ પર કેવી વજ્રઘાત થતી હશે. દોસ્તો, અમેરિકાના નેચરલાઇઝેશનના આ ફેરફારો પાછળનું સસ્પેન્સ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. દોસ્તો, જે પ્રવાસીઓ સામે મોટા સવાલો ઊભા કરે છે. અમેરિકાના વ્હાઇટ હાઉસમાંથી અત્યારે ત્યાં ગ્રીન કાર્ડ પર વસતા ભારતીય અને ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા 2026ના સૌથી મોટા ચોંકાવનારા સમાચાર આવ્યા છે. દોસ્તો, આ સમાચારના લીધે એનઆરઆઈ સમાજમાં ભારે ચર્ચાઓ જાગી છે. એક અહેવાલ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અમેરિકાની યુએસ નેચરલાઇઝેશન એટલે કે સિટીઝનશિપ મેળવવાની પ્રક્રિયા માટે અતિ કડક નવા શૈક્ષણિક માનકો એટલે કે એજ્યુકેશનલ સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવાની મોટી યોજના તૈયાર કરવામાં આવી રહી છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા પોતાના સત્તાવાર રેગ્યુલેટરી એજન્ડામાં કાયદાકીય પ્રસ્તાવિત નિયમનો ઉલ્લેખ કરાયો છે, જેનું શીર્ષક પ્રોટેક્ટિંગ ધ ઇન્ટિગ્રિટી ઓફ નેચરલાઇઝેશન થ્રુ એન્હાન્સ્ડ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ્સ રાખવામાં આવ્યું છે. જોકે તમામ વિદેશી નાગરિકો માટે અતિ મહત્વની બાબત એ છે કે આ હજુ સુધી માત્ર એક પ્રસ્તાવિત નિયમ એટલે કે પ્રપોઝ્ડ રૂલ છે અને વર્તમાન સમયમાં કોઈ પણ નવા નિયમો સત્તાવાર અમલમાં આવ્યા નથી. આ કાનૂની નિયમ અંગેની પળે પળની આખરી વિગતો ત્યારે જ સામે આવશે જ્યારે સરકાર દ્વારા નોટિસ ઓફ પ્રપોઝ્ડ રૂલ મેકિંગ એટલે કે NPRM સત્તાવાર રીતે પબ્લિશ કરવામાં આવશે. અંદાજે ડિસેમ્બર 2026ના અંત સુધીમાં જાહેર થવાની તે પૂરી સંભાવના છે. DHSના આ પ્રસ્તાવિત નિયમ હેઠળ નેચરલાઇઝેશન માટે જરૂરી શૈક્ષણિક આવશ્યકતાઓ માટે એક અત્યંત સ્પષ્ટ ફ્રેમવર્ક અને કડક સ્ટાન્ડર્ડ સ્થાપિત કરવાનો મોટો દાવો કરાયો છે. વર્તમાન કાયદાકીય નિયમો અનુસાર અમેરિકન નાગરિક બનવા માંગતા અરજદારો પાસે અંગ્રેજી ભાષાનું વાંચન, લખાણ અને બોલવાનું જ્ઞાન તથા યુએસ ઇતિહાસ અને સરકાર વિષયક સિવિક્સ જ્ઞાન હોવું અનિવાર્ય છે, પરંતુ તેને પૂરું કરવાની ચોક્કસ કાયદાકીય રીત વર્તમાનમાં સ્પષ્ટ નથી. આથી નવા નિયમો હેઠળ USCIS એજન્સીને ટેસ્ટ લેવાની પદ્ધતિમાં વધુ લવચિકતા અપાશે.
જેમાં તૃતીય પક્ષ એટલે કે થર્ડ પાર્ટી સંસ્થાઓ દ્વારા સિટીઝનશીપ ટેસ્ટ લેવાની મંજૂરી પણ સામેલ હોઈ શકે છે. DHS એજન્સી અનુસાર આ કડક સુધારા કરવાનો મુખ્ય હેતુ કાયદેસરના પ્રવાસીઓનું અમેરિકન સમાજમાં યોગ્ય ભળવું એટલે કે એસિમિલેશન સુનિશ્ચિત કરવાનો, અમેરિકી બંધારણ, કાયદાઓ અને સ્થાપના સિદ્ધાંતો પ્રત્યે એકીકૃત અમેરિકન ઓળખ અને જોડાણ વધારવાનો તેમજ નેચરલાઇઝેશન ટેસ્ટની કાયદેસર અખંડિતતા મજબૂત કરવાનો છે. જો વર્તમાન કાનૂની શરતો પર નજર કરીએ તો 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ગ્રીન કાર્ડ ધારકો 5 વર્ષના કાયમી વસવાટ પછી અથવા જો અમેરિકન નાગરિક સાથે લગ્ન થયા હોય તો 3 વર્ષ પછી અરજી કરી શકે છે, જેના ટેસ્ટમાં અંગ્રેજી અને સિવિક્સના 2 ભાગ હોય છે. કાયદાકીય ઇતિહાસ મુજબ વર્ષ 2025 થી જ કડક સિવિક્સ ટેસ્ટનો નિયમ અમલમાં મૂકી દેવાયો છે, જેમાં પ્રશ્નોની સંખ્યા 100 થી વધારીને 128 કરવામાં આવી હતી અને ટેસ્ટમાં 10 માંથી 6 સાચા જવાબોના બદલે 20 માંથી 12 સાચા જવાબો આપવાનો નિયમ 20 ઓક્ટોબર 2025 પછી અરજી કરનારાઓ માટે લાગુ કરાયો હતો. આ ઉપરાંત ટ્રમ્પ પ્રશાસન હેઠળ ગુડ મોરલ કેરેક્ટરની વ્યાખ્યા વિસ્તૃત કરી સકારાત્મક યોગદાન ચકાસવું, નેબરહુડ તપાસ, સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ અને અરજી રિજેક્શન દર તથા ફી વધારવાની કાનૂની પ્રક્રિયાઓ તેજ કરાઈ છે. જાણીતા ઇમિગ્રેશન વકીલ ગેબ્રિએલા વોલ્શે સ્પષ્ટતા કરી છે, હજુ સુધી કોઈ ફેરફાર લાગુ થયો નથી અને NPRM પ્રકાશિત થયા પછી જાહેર ટિપ્પણીઓ મેળવીને જ આખરી નિયમ બનશે. દોસ્તો, આ નિયમ તમને કેવો લાગ્યો? તમે એમાં શું ફેરફાર ઈચ્છો છો તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પોતાની યોગ્યતાના જોરે H-1B વિઝા પર કામ કરતા આપણા હજારો ભારતીય પ્રોફેશનલ્સના ભવિષ્ય પર અચાનક વિદેશી એટલે કે અમેરિકન સરકાર $4,000 નવી તોતિંગ ફીનો ભયાનક કોરડો વીંજવાની તૈયારી કરે કે જેનાથી કંપનીઓ વિઝા એક્સટેન્શન રિન્યુ કરાવવા સામે અચકાવા લાગે ત્યારે આપણા લાચાર ભારતીયોના દિલ પર કેવો દુઃખનો પહાડ તૂટી પડતો હશે. દોસ્તો, અમેરિકાના વ્હાઇટ હાઉસ અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS તરફથી સામે આવેલા તાજેતરના અતિશય ચોંકાવનારા ઇમિગ્રેશન સમાચારનું કડવું સત્ય જાણીને તમારા હોશ ઉડી જશે. વિદેશી ટેકનોલોજી અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા આપણા લોકોના ભવિષ્ય સામે બહુ મોટા આર્થિક સવાલો ઊભા થયા છે. અમેરિકાના DHS તંત્ર દ્વારા સત્તાવાર રેગ્યુલેટરી એજન્ડા એટલે કે યુનિફાઈડ એજન્ડાની અંદર એક અતિ મહત્વનો કાયદાકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત નિયમ હેઠળ અમેરિકન સરકાર H-1B અને L-1 વિઝા ધરાવતા કર્મચારીઓના વિઝા એક્સટેન્શન એટલે કે મુદત વધારાની અરજીઓ પર એક મોટો સરચાર્જ લાદવાની મોટી યોજના ધરાવે છે. વર્તમાન સમયમાં અમેરિકામાં 9/11 રિસ્પોન્સ એન્ડ બાયોમેટ્રિક એન્ટ્રી એક્ઝિટ ફી તરીકે ઓળખાતો આ ખાસ સરચાર્જ માત્ર નવી પ્રથમ વારની H-1B અરજીઓ, એમ્પ્લોયર એટલે કે માલિક બદલવાની અરજીઓ અને પસંદગીની L-1 અરજીઓ પર જ વસૂલવામાં આવતો હતો, પરંતુ નવા નિયમનો હેતુ તેને વિઝા એક્સટેન્શન ઓફ સ્ટે એટલે કે EOS પિટિશન સુધી વિસ્તૃત કરવાનો છે. જો આ કાનૂની નિયમ સત્તાવાર રીતે આખરી રીતે પાસ થઈ જશે તો અમેરિકામાં કાયદેસરની યોગ્યતા ધરાવતા મોટા માલિકોએ દરેક H-1B વિઝા એક્સટેન્શન ફાઇલિંગ માટે વધારાના પૂરા $4,000 અને L-1 વિઝા એક્સટેન્શન માટે વધારાના $4500 ચૂકવવા પડશે. આ કડક સરચાર્જ એવી અમેરિકન કંપનીઓ પર જ લાગુ પડશે કે જ્યાં 50 કે તેથી વધુ કર્મચારીઓ કામ કરતા હોય અને તેમાંના 50% થી વધુ કર્મચારીઓ H-1B અથવા L-1 વિઝા સ્ટેટસ ધરાવતા હોય. સામાન્ય રીતે અમેરિકામાં H-1B વિઝા શરૂઆતમાં પ્રથમ 3 વર્ષ માટે મળે છે અને બાદમાં તેને અન્ય 3 વર્ષ માટે રિન્યુ કરાવવામાં આવતા હોવાથી વિદેશી પ્રતિભા ધરાવતા કર્મચારીઓને જાળવી રાખતી ટેકનોલોજી અને કન્સલ્ટિંગ કંપનીઓ પર તોતિંગ આર્થિક બોજ આવી પડશે. આ પ્રસ્તાવ 2024ના DHS રૂલ મેકિંગમાંથી શરૂ થયો હતો, જેને યુનિફાઈડ એજન્ડામાં
ફરી રજૂ કરીને કાનૂની દિશામાં આગળ ધપાવાઈ રહ્યો છે. જોકે હજુ સુધી આ નિયમ અમલમાં આવ્યો નથી, પરંતુ જો આ કાયદો પાસ થશે તો સૌથી વધુ ભયાનક આંચકો ભારતીયોને જ લાગવાનો છે, કારણ કે અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં ભારતીયોનો સૌથી મોટો હિસ્સો છે. USCIS એજન્સીના સત્તાવાર ડેટા મુજબ નાણાકીય વર્ષ 2024માં નવી અને ચાલુ નોકરીઓ મળીને કુલ 3,99,402 H-1B પિટિશન્સ મંજૂર કરવામાં આવી હતી, જેમાંથી પૂરા 71% જેટલા લાભાર્થીઓ ભારત દેશમાં જન્મેલા નાગરિકો હતા. ભલે આ તોતિંગ ફી વિદેશી કર્મચારીઓએ જાતે ચૂકવવાની નથી, પરંતુ કંપની માલિકોએ જ ભોગવવાની છે, છતાં ઇમિગ્રેશન નિષ્ણાતોનું સ્પષ્ટ માનવું છે કે સ્પોન્સરશિપનો ખર્ચ વધતા IT કન્સલ્ટિંગ, હેલ્થ કેર અને આઉટસોર્સિંગ ક્ષેત્રની મોટી કંપનીઓ નવી ભરતીઓ કરવા, જૂના કર્મચારીઓને જાળવી રાખવા કે વિઝા રિન્યુઅલ કરવાના કાનૂની નિર્ણયો પર મોટી અસર પાડી શકે છે. નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી એટલે કે NFPના પૃથક્કરણમાં સામે આવ્યું છે કે વર્ષ 2024માં કડક ચકાસણી છતાં H-1B મંજૂરી દર ઉચ્ચ રહ્યો હતો, જે દર્શાવે છે કે અમેરિકન માલિકો વિદેશી કુશળ કામદારો પર કેટલા મોટા પ્રમાણમાં નિર્ભર છે. આવી સ્થિતિમાં માલિકો પર ખર્ચ વધતા તેની સીધી અપ્રત્યક્ષ અસર ભારતીય IT વ્યવસાયિકો પર જ પડશે, કારણ કે કાયદો પાસ ન થાય ત્યાં સુધી જૂની ફીજ લાગુ પડશે. દોસ્તો, ટ્રમ્પ સરકાર દ્વારા અમેરિકામાં ભારતીયોને હેરાન કરવા માટે એક પછી એક ફી વધારા લાગુ થઈ રહ્યા છે. તે અંગે તમારું શું માનવું છે તે અંગે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આભાર.